કેમ કહ્યું? અને એનો દાખલો આપ્યો. જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરને આજ્ઞા કરી કે યુધિષ્ઠિર મહારાજ, અસ્વસ્થામાં મરાયો એવું તમારે બોલવાનું છે. પરંતુ યુધિષ્ઠિર મહારાજે કોઈ દિવસ અસત્યનું ઉચ્ચારણ કર્યું નહોતું. હવે અસ્વસ્થામાં નામનો હાથી હતો જેનો ભીમે સંહાર કર્યો. દ્રોણાચાર્ય જ્યારે યુદ્ધ છોડતા નતા, દ્રોણાચાર્ય બાણોની ઝડી વરસાવતા હતા અને ભગવાનને એમ થયું કે પાંડવ સેનાનો હમણાં નાશ થઈ જશે અને પાંડવોનું રક્ષણ કરવા માટે, પાંડવ સેનાનું રક્ષણ કરવા માટે ભગવાને પોતે યુધિષ્ઠિર પાસે આવું અસત્યનું ઉચ્ચારણ કરાવ્યું. પણ કેવું? કપટ રહિત સત્ય. યુધિષ્ઠિરે ઉચ્ચારણ કર્યું, અસ્વસ્થામાં મરાયો. પછી કાન આડા હાથ દઈ નરો વા કુંજરો વા, કે મને ચોક્કસ ખબર નથી, આવું મેં સાંભળ્યું. આપણે ઘણી વાત એવી હોય ને, એકબીજાને જ્યારે કહેતા હોય કે જો ભાઈ મને 100% ખબર નથી પણ આવું બન્યું છે, આવું મને સાંભળવા મળ્યું છે. એ નરોવા કુંજરોવા યુધિષ્ઠિર મહારાજ બોલ્યા ને, એ જે યુદ્ધના વાજિંત્ર વાગતા હતા ને એની અંદર એ શબ્દો ઢંકાઈ ગયા. એટલે આ કપટ રહિત સત્ય. અને જીવાત્માને સત્યનું પાલન કરવા માટે શાસ્ત્રએ આજ્ઞા કરી. કઈ આજ્ઞા કરી? કે જે સત્યનું પાલન કરે એ નિર્ભય બને છે. અને વાત જે જીવાત્મા સત્યનું પાલન કરે નિર્ભય બને છે અને કોઈનો પણ ભય રહેતો નથી. આપણે કહીએ છીએ ને કે જે સાચો માણસ હોય એ કોઈથી ન ડરે. એટલે સત્યના દીકરાનું નામ છે અભય, નિર્ભય. સત્યના દીકરાનું નામ છે અભય, નિર્ભય. સત્યનું પાલન કરવા વાળા જીવાત્મા એ નિર્ભય બને છે, જેને કોઈનો ભય રહેતો નથી. અને જે સત્યનું પાલન કરે, જે નિર્ભય હોય, અભય હોય, જેનો કોઈ શત્રુ જ ન હોય, તો આ અભયની દીકરીનું નામ છે શાંતિ. આપણને જો શાંતિ જોતી હોય તો શરૂઆત સત્યથી કરવી પડે. સત્યનું પાલન કરીએ તો નિર્ભય બનીએ. અને નિર્ભયની દીકરીનું નામ છે શાંતિ. તો શાંતિને આપણે પ્રાપ્ત કરી શકીએ. કઈ શાંતિ? આધ્યાત્મિક શાંતિ, આપણા હૃદયની શાંતિ, આપણા મનની શાંતિ. અને મનની શાંતિ મેળવવા માટે સુતપુરાણી મહારાજ કહે છે કે સત્યનું પાલન કરવું. અને જ્યાં શાંતિ છે, કોઈ પણ પ્રકારનો વિવાદ નથી, એકબીજા પ્રત્યે ક્યાંય કુભાવ નથી, એકબીજા પ્રત્યે ક્યાંય ભેદભાવ નથી, ત્યાં કને પ્રેમ પ્રગટ થાય છે. મૂળ સત્ય. આપણને બધાને જોઈએ છીએ, આનંદ જોઈએ છીએ, પ્રેમ જોઈએ છીએ, બધું જોઈએ છીએ. આપણને વિવાદિત જીવન કોઈને ગમતું નથી. આપણું મન અશાંત રહે એવું આપણે ક્યારેય ઈચ્છતા નથી. પણ એના માટે સૌથી પહેલા શરૂઆત સત્યથી થવી જોઈએ. તો પ્રેમ પ્રગટ થશે. અને પ્રેમના દીકરાનું નામ
પ્રેમ મેળવવા માટે શું કરવું પડે? બહુ સુંદર વાત કરી છે. પ્રેમ મેળવવા માટે ત્યાગ કરવો પડે. એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ, લાગણી, સંબંધ ટકી રહે એના માટે આપણે ત્યાગ કરવો પડે, તો આ બધું ટકે. અને જ્યાં ત્યાગ છે ત્યાં પ્રેમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં શાંતિ છે. સીધો હિસાબ. પણ શરૂઆત ક્યાંથી થઈ? સત્યથી થઈ. અને જ્યાં પ્રેમ, જ્યાં સત્ય, પ્રેમ, શાંતિ આ બધું જ છે ત્યાં આપોઆપ કરુણા પ્રગટે. કરુણા એટલે દયા. આપોઆપ પ્રગટે. એને પછી દયાને બોલાવી ન પડે કે મારા જીવનની અંદર મારું જીવન એવું બને કે હું બીજા ઉપર દયા કરું. એ આપોઆપ પ્રગટ થાય. કાલે મેં કહ્યું હતું ને કે દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટ में પ્રાણ. આ છેલ્લે કરુણા ત્યારે આવે. સત્યથી એની શરૂઆત થઈ, એમાં અભય અને નિર્ભય પ્રાપ્ત થયા. અભય નિર્ભયમાંથી શાંતિ પ્રાપ્ત થઈ અને શાંતિમાંથી ત્યાગ આવ્યો, ત્યાગથી પ્રેમ પ્રગટ થયો અને પ્રેમથી દયા પ્રગટ થઈ. સુતપુરાણી મહારાજ કહે છે કે ઋષિઓ આવી આ સુંદર સત્યની ઉપાસનાની આ શ્રીમદ ભાગવતની કથા એ હું તમને સંભળાવું છું. આ ભાગવત કેવું છે? નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદમૃતમ ઈવં સંયુતમ પીબતમ ભાગવત રસમાલયમ મુહુરવો રસિકા ભુવિ ભાવુકા. રસિકા ભુવિ ભાવુકા. સુતપુરાણી મહારાજ કહે છે કે આ ભાગવત તો કલ્પ વૃક્ષનું પાકેલું ફળ છે. કયું ફળ? તો કે ભાગવત રૂપી આંબો. અને આ આંબો કેવો? આમાં ગોટલા નથી, આમાં છોતરા નથી, માત્ર રસ અને રસ જ ભર્યો છે. અને આ રસ આપણે કાન દ્વારા પીવાનો છે. આ ભાગવત રૂપી આંબો એ શ્રવણેન્દ્રિય કાન દ્વારા એનું આપણે પાન કરવાનું છે. કલ્પ વૃક્ષનું પાકેલું ફળ અને આ ભાગવત રૂપી આંબો પ્રસિદ્ધ પદ, સુંદર પદ છે. હે આંબો અખંડ ભુવન થી આંબો અખંડ ભુવન કર્યો વ્રજભૂમિ માએ વાસ આનંદે
દીધા દેવકી દીક્ષેત્રમાં વાસ આનંદી આંબો બહુ યશોદાજીએ આંબો સેવ્યો યશોદાજી આંબો એના નંદ ગોપાળ રખેવાળ આનંદી આંબો બહુ નંદ ગોપાલ આંબાના રખવાળ સખીએ આંબો આંબો ભૂવ પ્રહલાદે આંબો પ્રહલાદે સુંદર પદ આ ભાગવત રૂપી આંબો અને સુંદર ચરિત્રો ધ્રુવજી પ્રહલાદજી જે પરમ ભક્તના પરમ ભગવાનના ભક્ત અને ભગવાન જેમણે મેળવી લીધા એટલા માટે કહ્યું આંબો ધ્રુવ પ્રહલાદે આંબો પ્રહલાદે આંબો સેવ્યો છે વ્રજ વનિતાય આનંદી આંબો બહુ આંબાના બીજ કોણે રોપ્યા? કવિ કહે